હાલો મિત્રો, જય માતાજી, જય ગિરનારી। આજ આપણે આવ્યા છીએ મઠના મેળામાં। કહેવાય ને કે કોયલી મઠ કહેવામાં આવે છે। આપણે આગળ વિડીયો મૂક્યો હતો એ વિડીયામાં આજ આપણે મેળો અહીંયા ભરાય છે તે સૈત્રી હતમનો। તો મેળામાં આવ્યા છીએ તો અહીંયા જુઓ આપણે મંદિરને આપણે દર્શન કરીએ। અને પહેલાં તો મંદિર જોયું હતું કે આપણે કલરકામ ચાલુ હતું એટલે કલરકામ થઈ ગયું છે અને આપણે અહીંનો વ્યૂ જોઈ કેવો છે। આ મંદિર તરફ આવવું હોય ને તો આપણે 4 લાઈન છે વંથલી બાજુથી અવાય છે અને આ કોયલી મઠ રસ્તો સીધો એમને આવે છે અને અહીંથી આપણે સીધું અંદર જવાનું છે મહાદેવના દર્શન કરવા, સીતરાઈ માના દર્શન કરવા। તો ત્યાં આપણે ગેટ પાસે તરફ જ જાતા આપણે જે ગેટમાં અંદર પ્રવેશ થતા જ આપણે હનુમાન બાપાનું મંદિર આવે છે તો એમના પહેલાં દર્શન કરીએ। જય બજરંગબલી। જો મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ હનુમાન બાપાના, બજરંગબલી। તો અહીંયા આપણે આ ફાળાનું મંદિર આભારથી ફાળાનું લખાય છે, બરોબર ને? તો આપણે અહીંથી ફાળાનું લખાય છે, જેને લખાવવું હોય અને આપણે આ મંદિરમાં અંદર પ્રવેશ કરવાનો છે અંદર। તો મંદિરના દર્શન કરીએ આપણે। આ ધૂણો છે વેલનાથ બાપુનો ધૂણો કહેવામાં આવે છે। તો પેલા ભવનાથથી પહેલાં અહીંયા સ્પેશિયલ અહીંયા આપણે ધૂણામાં વેલનાથ બાપુ પહેલાં અહીંયા મઠ આવતા અને આ ધૂણો વેલનાથ બાપુનો છે। અને અંદર જો આ અંદર પુરાના ફોટા અંદર માતાજીના અંદર જૂના ઇતિહાસના ફોટા છે અંધાયા। તો તમે પેટારાની જો કે ત્યાં પહેલાં અહીંયા ભોયરું હતું, અહીંથી આપણે ભવનાથ જવાતું, આંધું બુરાઈ ગયું છે હવે। તો પેલા જમાનામાં આંધું હાલતું અહીંથી, તો હવે એ ભોયરું આંધું બુરી દીધું છે, અહીંથી આપણે ભવનાથ જવાતું। આ પેલા જૂના જમાનાના માણસો પહેલાં અહીંયા આપણે પહેલાં ભવનાથથી અહીંયા સાધુ સંતો ગિરનારમાંથી અહીંયા આવતા એવું કહેવામાં આવતું હતું। અહીંયા જે સામો પેટારો છે ત્યાં પેલા ભોયરું હતું એવું કહેવામાં આવતું કે અહીંથી જાતા અને આવતા। દર્શન માટે એટલી ભીડ છે અને અહીંયા આપણે ચિત્રા હાઈતમ કહેવાય એટલે સીતરાઈ માનું મંદિર છે। અંદર કુલેર ઝારવા પણ લાઈનમાં વાળો આવે છે દર્શન કરવાનો। અંદર આ મહાદેવનું મંદિર છે એની સાઈડમાં પાસે સીતરાઈ માનું મંદિર છે। તો એટલી ભીડ છે। આગળ વિડીયો ઉતારતો ને ત્યારે આ નહોતું જોયું। આ જો ઘંટુરો આપણે જે ગઢિયા વખતનો પહેલાંનો જૂના વખતનો છે એમને પણ જોઈએ આપણે। અહીંયા આપણે સીતરાઈ માનું મંદિર છે, અહીંયા કુલેર ઝારે અને મહાદેવનું મંદિર છે અહીંયા। આપણે આ મહાકાળી માતાનું મંદિર છે એમના પણ દર્શન કરીએ। કાનોડાનું પારાણિયું
કાર ભૈરવ દાદાના કોઠાની તરફ જઈ રહ્યા છીએ કે ત્યાં અહીંથી આપણે એવો ઇતિહાસ છે કે બહુ ઇતિહાસ જૂનો ઇતિહાસ છે અને કોઠો પણ એવો છે. તો આપણે કોઠાને જોઈ કેવો છે અને ત્યાંનો ઇતિહાસ શું છે તો આપણે જરીક જોઈને જાણી. તો ચાલો ત્યાં જોઈએ આપણે. જે આ આપણે કોઠો છે કહેવાય છે કે કાર ભૈરવ દાદાનો કોઠો છે. આમાં આપણે દારૂની બોટલ નાખીને તો દારૂની બોટલ અંદરથી ખાલી થઈને આવે છે બોટલ. અને આ કોઠો એવો છે કે આપણે જે તમને કીધું હતું કે આપણે ભવનાથ અહીંથી જવાય છે અને અહીંથી આપણે સાધુ સંતો આપણે વાંથી ભવનાથથી છે અહીંયા આપણે મઠમાં આવતા કોયલી મઠ કહેવાય છે. તો અહીંયા આપણે આવતા અને જો આ કોઠો જે આ કાર ભૈરવ દાદાનો કોઠો છે તો એમના પણ આપણે જરીક દર્શન કરીએ. કહેવાય ને કે મહાકાળી માનું મંદિર હોય ત્યાં કાર ભૈરવ દાદાનો કોઠો હોય તો આપણે અહીંયા કોઠો છે ને નદીના કાંઠે કોઠો છે આ મંદિરની સામે. અહીંની પબ્લિક જો મેળો ભરાણો છે અને આ મંદિર આપણે જ્યારે આવ્યા હતા ત્યારે કલર કામ ચાલુ હતું. આ થઈ ગયું છે કલર કામ અને મેળાનો માહોલ લેવું આપણે તો વિડીયોમાં બન્યા રહેજો. અને જમણવારે ચાલુ છે પ્રસાદ. અહીંયા આ બધું પ્રસાદનું આયોજન ચાલુ છે તો પ્રસાદ પણ પબ્લિક લે છે. અહીંયા પ્રસાદનું આયોજન પ્રસાદ મળે છે. અહીંયા ખાવા પીવાનું હતું. મેળો બહુ મસ્ત છે. આ મંદિર છે અહીંયા અને પબ્લિક દર્શન કરે છે. ને ચાલો હવે આપણે મેળામાં જશું ને મોજ લઈ. જય ગિરનારી. મેળામાં આવ્યા છો એમ ને? એમ તડકો લાગતો હોય છે ને? હે નમસ્કાર મિત્રો.